જેમ નદીને કિનારાનું બંધન છે તો તેનું અસ્તિત્વ છે. ઝાડના મૂળ એ ઝાડને ટકાવી રાખે છે. ક્રિકેટની મહત્તા કેમ છે? કારણ કે એની અંદર નિયમો છે. જો નિયમો જ ના હોય તો આપણે ક્રિકેટ જોવામાં આપણને રસ જ ના પડે. એટલે કહેવાનું શું કે જીવનમાં સંયમ અને નિયમ જો હોય તો સુખ શાંતિનો અનુભવ થાય છે, ને ના હોય તો અનુભવ થતો નથી. આપણે મહાભારતનો એક પ્રસંગ જાણીએ છીએ કે ગાંધારીએ આંખ પર પાટા બાંધી રાખેલા, તો એમની આંખની દ્રષ્ટિમાં કેટલો સંયમ હતો. તો જ્યારે એમને આંખો ખોલી એ વખતે દુર્યોધન સામે હતા, તો દુર્યોધન આખા વજ્રના થઈ ગયા. એટલે આમ દરેક ઇન્દ્રિય પર સંયમ હોય તો તેમાંથી બળ પ્રગટે છે અને ધારેલું કામ કરી શકાય છે. તો જીવનમાં સંયમની મહત્તા કેટલી છે તે આપણે એક પ્રવચન દ્વારા જાણીએ, જેનો વિષય છે સંયમ, અને એનો લાભ આપશે પૂજ્ય પરમચિંતન સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રવચનનો વિષય છે જીવનની અંદર સંયમ રાખવો જોઈએ કે નહીં. હું રજૂ કરું એના પહેલા તમે જ કહો કે જરૂરી છે કે નથી. કેટલા માને છે કે જીવનની અંદર ખાવામાં, પીવામાં, જોવામાં, વિચારવામાં સંયમ બહુ જ જરૂરી હોય, એવું કેટલા માને છે? બાજુવાળાએ કરી એટલે જોઈને નહીં, વાંધો નહીં. તો જીવનની અંદર સંયમ એટલા માટે જરૂરી છે કે તમે અત્યારે જે લગભગ 16 વર્ષથી લઈને 22 કે 25 વર્ષની ઉંમર સુધીના આપણે બધા બેઠા છીએ, એના માટે એવું કહેવાય છે કે ઇટ ઇઝ ધ મોસ્ટ એનર્જેટિક પાર્ટ ઓફ લાઈફ. આ જીવનનો સૌથી એનર્જેટિક પાર્ટ, એટલે કે એકદમ શક્તિવાળો સમય છે. અને એ શક્તિનો જો તમે ઉપયોગ ખોટી રીતે કરી નાખો અથવા શક્તિ વેડફાઈ જાય તો તમને તો નુકસાન છે, પરંતુ એને સાથે સાથે દેશની અને સંસ્થાને પણ ઘણું બધું નુકસાન છે, તમારા માતા પિતાને પણ ઘણું બધું નુકસાન છે. એટલે કહ્યું છે કે યુ આર ધ ફ્યુચર ઓફ નેશન. ડોક્ટર સ્વામી ઘણી બધી વખત સમજાવે છે કે યુ આર ધ ફ્યુચર ઓફ BAPS. આપણે ફક્ત આપણે નથી, પરંતુ આ દેશનું અને આપણી સંસ્થાનું ભવિષ્ય છીએ. અને એના માટે તમે નક્કી થયેલા, સિલેક્ટ થયેલા કિશોરોને જ આ કહેવામાં આવે છે કે જીવનની અંદર સંયમ બહુ જ જરૂરી છે. નહીતર જીવન તો પૂરું થશે, પણ સંયમ નહીં હોય તો કેવું થશે? ગઈકાલે રાત્રે તમે બધા સૂતા હશો, મંદિરની આજુબાજુ નીચે જે જગ્યા છે ત્યાં આપણે ગાદલા નાખીને સૂતા. નજર આપણી ઊંચી હતી, અંધારાના સમયમાં આકાશની અંદર સેંકડો અને અનંત તારાઓ તમારી નજર સામે આવ્યા હશે, બરાબર છે? તમે રાત્રે જોયેલા હતા એ તારા અત્યારે તમે રૂમમાંથી બહાર આવ્યા ત્યારે એ અદ્રશ્ય થઈ ગયા હતા. રાત પડે અને આકાશની અંદર આવા અસંખ્ય તારાઓ ઉગે છે. 8 થી 10 કલાક કરીને સવાર પડ્યા પછી એ તારા પોતાનું અસ્તિત્વ ભૂલી અને નીકળી જાય છે, જેને કોઈ જ યાદ નથી કરતું. પરંતુ આપણને સૌને ખ્યાલ છે કે 70-80 વર્ષની વચ્ચે આકાશની અંદર એકાદો ધૂમકેતુ આવી અને પોતાનો તેજનો લીસોટો મૂકીને ચાલ્યો જાય છે. અને વર્ષોથી એ ધૂમકેતુના ઇતિહાસો આપણે સ્કૂલની અંદર પોપટની જેમ ભણવા પડે છે. તો આ વિશ્વની અંદર અને આ ધરતી ઉપર તમારી ઉંમરના કેટલા બધા કિશોરો પૃથ્વી પર તારાની જેમ આવ્યા. 8-10 કલાક અને જેટલું એને જીવન મળ્યું છે, જીવન જીવીને જતા રહ્યા, પણ ઇતિહાસ કોઈએ સર્જ્યો નથી.
બહુ ઓછા એવા ધૂમકેતુની જેમ આવીને પોતાનો તેજનો લીસોટો મૂકીને ગયા કે આજની તારીખે પણ પ્રવચનોની અંદર એને યાદ કરવામાં આવે છે. આગળ આપણે જોશું. અને આપણે પણ જેને માનથી યાદ કરીએ છીએ. તો સંયમ એટલા માટે રાખવાનો છે કે તમારે તારા બનવું છે કે ધૂમકેતુ બનવું છે. જેને આકાશમાં આથમતા રોજ તારા બનવું એ આંગળી ઊંચી કરે. દુનિયાની અંદર શિખરો ઘણા બધા છે. એવરેસ્ટ શિખર છે. 29,000 ફૂટની ઊંચાઈ ઉપર -30-40 ડિગ્રી સુધી ટેમ્પરેચર પહોંચે એ પણ એક શિખર છે. ત્યાં પણ ઘણા બધાને ચડવું છે. પણ હિલેરીથી શરૂ કરીને આજ સુધી ફક્ત 6 અબજની વસ્તીમાંથી 235 જેટલી વ્યક્તિ આ એવરેસ્ટના શિખર ઉપર ચડી શક્યા છે. બાકી મોટા ભાગના તો ગામના ઉકેડા ઉપર જ ચડી અને નીચે ઉતરી જાય છે. તો તમારે તમારા જીવનની અંદર કયા શિખર ઉપર પહોંચવું છે? ગામના ઉકેડા ઉપર કે એવરેસ્ટ ઉપર? આકાશની અંદર તમે દૂર દૂર ઉડતા એવા ગરુડ પક્ષીઓને પણ જોયા હશે. આ ગરુડ પક્ષીની અંદર એટલી પાંખમાં તાકાત છે કે 1000 ફૂટની ઊંચાઈ સુધી એ ઉડી શકે છે. એને સૌ માનભેર જુએ છે. બીજી બાજુ તમારા ગામની અંદર કે તમારી સોસાયટીની અંદર કૂકડાઓ ફરતા તમે જોયા હશે. આ કૂકડાઓ ઉડી નથી શકતા. ફક્ત 5 કે 7 કે 10 ફૂટના કૂદકાઓ મારી, ઠેકડાઓ મારી અને સોસાયટી કે ગામની ધૂળની અંદર પોતાનું જીવન રગદોળીને પૂરું કરી શકે છે. ઉપર એને ઉડવાની શક્તિ મળતી નથી. તો આ બંનેમાંથી તમારે કયા બનવું છે? ઉપર ગરુડ જેવા થવું છે કે સોસાયટીની અંદર કે ગામની અંદર જ ફરી અને ધૂળની અંદર રગદોળાઈ જઈ પોતાનું જીવન પૂરું કરવું છે? તો સંયમ એટલા માટે જરૂરી છે કે જો તમારે ધૂમકેતુ બનવું હોય અથવા તો તમારે ગરુડ જેવી ઊંચાઈને સ્પીડ પ્રાપ્ત કરવી હોય અથવા તો તમારે એવરેસ્ટના શિખરો જો સર કરવા હોય તો જીવનની અંદર સંયમ બહુ જ જરૂરી છે. આપણા શાસ્ત્રો પણ આપણને આ સમજાવે છે. ઉપનિષદ શરૂ થાય છે ઈશાવાસ્ય ઉપનિષદની અંદર પહેલા જ શ્લોકની અંદર કહેલું છે કે તેને તક્તેન ભુંજી થાહા. તમને જેટલું મળે છે એટલું બધું જ ભોગવો નહીં. થોડો ત્યાગ કરો, થોડો સંયમ કરો ને પછી ભોગવો, તો તમારી અંદર તાકાત આવશે. ગઈકાલે સાંજે BM સાહેબ આવેલા. એમને નચિકેતાનું સ્ટાર્ટિંગ કરેલું એના પ્રોજેક્ટ દ્વારા કે નચિકેતા માટે વિવેકાનંદ સ્વામી એવું બોલેલા કે મને 100 નચિકેતા આપી દેવામાં આવે તો હિન્દુસ્તાનની શકલ બદલી નાખું. તો કેમ નચિકેતાની જ માંગણી કરીને આપણી કોઈની ના કરી? તમારા નામ કેમ ના આયા કે મારું નામ કેમ ના આવ્યું? કારણ કે ઉપનિષદ તમે વાંચશો તો કઠ ઉપનિષદની અંદર તમને દર્શન થશે કે તમારી ઉંમર જ્યારે નચિકેતાએ જીવનની અંદર સંયમ, યમરાજાએ જ્યારે એમને માગણીઓ કરી કે તું આ જ્ઞાનના બદલે આટલું લઈ જા, સમગ્ર પૃથ્વી લઈ જા, અપ્સરાઓ તને આપીએ છે, તારે જેટલું પૈસા જોઈએ, જેટલી ઉંમર જોઈએ લઈ જા, ત્યારે નચિકેતા ના પાડે છે. એ નચિકેતાના સંયમના કારણે વિવેકાનંદ સ્વામી બોલેલા કે આવા સંયમી 100 નચિકેતા જો મને આપી દેવામાં આવે તો આખી પૃથ્વીની શકલ બદલી નાખું. વિવેકાનંદ સ્વામી પોતે હંમેશા એવું કહેતા કે ધીસ ઇઝ ધ ઓનલી વે ટુ સક્સેસ. જીવનની અંદર જો તમારે સફળ થવું હોય તોનો એક અને માત્ર એક જ ઉપાય છે. એના માટે પોતે વર્ણન કરીને કહેતા ટેક અપ એન આઈડિયા. તમે જીવનમાં કોઈ પણ એક વિચારને પકડો, પછી આ વિચાર તમે જે પણ પકડ્યો હોય બેલેન્સની અંદર, એક તો ધારો કે આપણે ભણીએ છીએ તો ભણવાનો વિચાર તમે પકડો, એની સાથે સત્સંગ છે તો સત્સંગનો બંને બેલેન્સની અંદર તમે કોઈ પણ ટેકઅપ એન આઈડિયા, તમે એક વિચારને પકડો. ત્યાર પછી શું? તો વિવેકાનંદ સ્વામી કહેતા કે તમે નક્કી કરેલો, તમે પકડેલો વિચાર એ તમારા શરીરની અંદર, તમારા લોહીની અંદર, તમારા નસેનસની અંદર, તમારી નર્વસ સિસ્ટમની અંદર, તમારા હૃદયના પ્રત્યેક ધબકાર્યા વિચારને ધબકવા દો, એને શરીરની અંદર વહેવા દો. અને ત્યાર પછી આ થઈ જાય એટલે કહ્યું કે તમે નક્કી કરેલા વિચારો સિવાયના બધા જ વિચારોનો તમે ત્યાગ કરી દો.
ધીસ ઇઝ ધ ઓનલી વે ટુ સક્સેસ. આપણે વિચાર કરીએ, થોડો સમય રહે અને જતો રહે, એક વિચારની જોડે બીજા હજારો વિચારો. આપણે પણ આપણી પર્સનાલિટી ઊભી કરવી છે, આપણે પણ આપણી હેરસ્ટાઇલ રાખવી છે, આપણે પણ સારા કપડાં છે, આધુનિક દુનિયાની સાથે આપણે પણ કદમ મિલાવવા છે. આવા અનંત વિચારોની સાથે તમે શિક્ષણ અને સત્સંગમાં આગળ વધવાનો પ્રયત્ન કરો તો નહીં વધાય. તમે નક્કી કરેલા વિચાર સિવાયના બધા જ વિચારો ઉપર જ્યારે તમારો સંયમ આવશે ને, એ જ વખતે આપણે કંઈક દુનિયાને આપી શકીશું અને દુનિયા આપણને કંઈક યાદ કરશે. બાકી એવરેજ કેવું હોય છે હિન્દુસ્તાનની અંદર, જ્યારથી આપણે નાના હતા અને સમજણા અને સાંભળતા થયા ત્યારથી આપણે ટાટા બિરલા કંપની સાંભળીએ છીએ. ટાટાની સ્થાપના કરનાર જમશેદસિંહ ટાટા એ જ્યારે નાના હતા તમારા કરતા પણ, ત્યારે એના પિતાશ્રીએ કહેલું કે બેટા, આ પૃથ્વી ઉપર દર 10 વ્યક્તિએ 9 વ્યક્તિ એવી હોય છે કે જે 10મી વ્યક્તિ માટે જીવનની અંદર કામ કરવા માટે જન્મતી હોય છે. 10માંથી ફક્ત એક જ વ્યક્તિ એવી હોય છે કે જે 9 વ્યક્તિ ઉપર કામ કરતી હોય છે. એટલે કે મારી ઈચ્છા એવી છે કે તારી ગણતરી 1 થી 9 ની અંદર ના થાય, પણ તું એવો બન કે લોકો તારા માટે કામ કરે. અને નાના બાળક આ જમશેદસિંહના મનની અંદર આ વિચાર વવાઈ ગયો અને વિચાર સિવાયના બધા જ વિચારો એને મૂકી દીધા. તો સામાન્ય કુટુંબની અંદર જન્મેલા અને આગળ વધતાને ટાટા ગ્રુપની સ્થાપના કરી. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે હજારોની સંખ્યા એવી છે કે જે આ ટાટાના હાથ નીચે કામ કરે છે. બહુ ઓછી વ્યક્તિ એવી હોય છે કે જે બીજાની ઉપર રહીને કામ કરતા હોય. કોઈ પણ કંપનીની અંદર એમ્પ્લોઈઝ વધારે હોય, એમડી અને સીઈઓ ઓછા હોય. તો એના માટે જરૂરી છે કે આપણા જીવનની અંદર આ સંયમ હોવો જોઈએ. સંયમ આમ તમને દેખાય તો એક તાકાત છે, પણ કેવું છે કે અદ્રશ્ય છે, એટલે ઘણી વખત આપણને ખ્યાલ નથી આવતો. તો સંયમ ક્યાં ક્યાં રાખવાનો છે? જોવાની અંદર, ખાવાની અંદર, બોલવાની અંદર, તમારી લાગણી ઉપર પણ સંયમ જરૂરી છે. મોજશોખની અંદર, કારણ કે આ ઉંમરમાં ઘણા બધા આપણને મોજશોખની ઈચ્છા થતી હોય, પરંતુ આપણા મનની અંદર એક પાછું એ પણ છે કે જો આપણે આવું નહીં કરીએ તો આગળ નહીં વધી શકીએ. અને જે લોકો સાદાઈથી જીવે છે, જે લોકો સંયમથી જીવે છે, એને દુનિયા પૂછતી જ નથી. આવા એક પ્રકારનું ભૂસું આપણા મનની અંદર ભરાયેલું છે. એટલે અમુક પ્રકારના પિક્ચર ની અંદર કોઈ હીરોએ કપડાં પહેર્યા હોય, કોઈ સ્ટાઇલ કરી હોય, કોઈ બાઇક લીધું હોય અને બાઇક લઈને આપણને નીકળવાની ઈચ્છા થાય કે આપણે બાઇક લઈએ. બાઇક લીધા પછી ઉપરના 2 બટન ખુલ્લા રાખી અને જોરથી હોર્ન મારતો મારતો નીકળે. અંદર હવા ભરાય એટલે જાણે કોથળો લબડતો લબડતો જતો એવું લાગે. પણ આપણા મનની અંદર એક આ પ્રકારનું હોય છે કે બસ આવી એક સ્ટાઇલ પાડીને બતાવી દેવી છે. કોલેજની અંદર આમ એન્ટ્રી થાય ત્યાંથી જ આમ તમે આમ ભાતને જાત જાતની વ્યક્તિઓના નખરાઓ અને ચહેરાઓ. એની અંદર ડે ઉજવાય એટલે ડેની અંદર પણ પોતાની જે કંઈ પણ બોગસ અભિવ્યક્તિ કરવાની હોય બધી અભિવ્યક્તિ રજૂ કરી દે. દરેક ઘણીવાર આપણને એમ થાય કે શું માણસ છે યાર, કેટલી બધી સ્ટાઇલ છે આની પાસે, અને આપણામાં તો આવું કંઈ જ નથી. અને જે બિચારો સાધો હોય, સાદી રીતે તો ભગત છે, આનામાં કંઈ છે જ નહીં, આ કંઈ કરી જ નહીં શકે. એટલે આવું 2-3 વસ્તુ સંભળાય એટલે આપણને એમ થાય કે નહીં યાર આપણે પણ કંઈક કરીને તો બતાવું જ છે. એટલે પછી બીજા દિવસથી એની જોડે કે ભાઈ કઈ સ્ટાઇલ હોય તું કે, અને પછી આપણે ચાલુ કરીએ. પણ તમે જોજો જીવનમાં લાગણીઓ ઉપર, ખાવાનો પીવાનો, આપણા ગુરુએ જે પણ કહ્યું છે તમે સાદાઈથી જીવન જીવશો તો એની અંદર તાકાત કેટલી હોય છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું કે આપણી પાસે શક્તિ નથી એમ નહીં. મહારાજે લખેલું છે, વચનામૃતનું ટાઇટલ છે કે 20 કોષનો પ્રવાહ. આપણી પાસે શક્તિ છે પણ 20 જુદી જુદી દિશા અને જુદા જુદા વિચારોની અંદર શક્તિ વેચાયેલી છે. ભણવું છે, સત્સંગમાં જવું છે, સ્કૂલની અંદર કે કોલેજની અંદર આપણે એક ઇમેજ ઊભી કરવી છે, સોસાયટીની અંદર પણ આપણે એક જુદા પ્રકારનું એક વટ પાડવો છે. આવા ઘણા બધા 20 પ્રકારની દિશાઓની અંદર આપણી શક્તિ વેચાયેલી છે. હવે તમે વિચાર કરો, કૂવાની અંદરથી પાણી મોટર દ્વારા આવતું હોય અને પછી 20 જુદા જુદા ધોરિયાઓની અંદર એ પાણી જતું હોય તો પાણીની તાકાત કેટલી હોય. પણ 20 મોટરનું પાણી જો તમે એક જ ધોરિયાની અંદર સીધું વહેતું કરો તો
એની અંદર પછી એટલી તાકાત હોય છે કે મહારાજ કહે છે કે એને અટકાવવાનો પ્રયત્ન કરે, પાણીની પાળ બાંધવાનો પ્રયત્ન કરે તો એને તોડી અને જતું રહે છે. એમ આપણી પાસે શક્તિ છે, પરંતુ સંયમના અભાવે જુદી જુદી દિશાઓની અંદર આપણી શક્તિ વેડફાઈ જાય છે. એટલે તમે ઘણું બધું નક્કી કર્યું હોય છે. ગઈકાલે ઇન્ટરવ્યુ લીધું, આપણે સાંભળ્યું, એ વખતે ઘણાના મનની અંદર પણ કે આપણે પણ બસ આવી રીતના કોઈક મોટી કંપનીના એમડી થવું છે, આપણે પણ આવું કરવું છે. પણ સેબેર પૂરી થઈને ઘેર પહોંચ્યા અને એક 2020 જો એટલે પૂરું, કે ના આપણે છે ને આમાં બરાબર છે, આ બહુ અઘરું છે. ગઈકાલે આપણે પેલી સ્કીટ પણ જોયેલી, આખું ટાઈમ ટેબલ બનાવ્યું અને ટાઈમ ટેબલ બનાવ્યા પછી કે ટાઈમ ટેબલ આજે એક રમી લઈએ, આજે આ જોઈ લઈએ, પછી આવતીકાલથી ડબલ વાંચી લઈશ. તો આવા એક વિચારોથી આપણે ફંગોળાઈ જતા હોઈએ છીએ. પરંતુ તમે દુનિયામાં જે લોકો આગળ વધ્યા છે તમે જુઓ, ઓલિમ્પિક્સ ગઈકાલે આપણે જોયેલું, ઓલિમ્પિક્સની અંદર તરવાની અંદર જેનો મેક્સિમમ વર્લ્ડ રેકોર્ડ ઊભો કરેલો એ વ્યક્તિનું નામ હતું માઇકલ ફેલ્પ્સ. સ્વિમિંગની અંદર એની એક જ વ્યક્તિએ ઓલિમ્પિક્સની અંદર આપણા ગામના તળાવમાં નહીં, કે જ્યાં તમારા સિવાય કોઈ નથી તરતું એવી જગ્યાએ નહીં, પણ દુનિયાભરની વ્યક્તિ જ્યાં ટ્રેનિંગ લઈને મહેનત કરીને જે ગ્રાઉન્ડની અંદર આવી અને પોતાની એક ઇમેજ ઊભી કરવાનો પ્રયત્ન કરે છે, એ જગ્યાએ માઇકલ ફેલ્પ્સ એણે પોતે તરી અને 8 ગોલ્ડ મેડલ મેળવી લીધા. એક જ વ્યક્તિ. અને ભારત 1 અબજ કરતા પણ વધારે સંખ્યા છે અને કેટલા બધા વ્યક્તિને ત્યાં મોકલ્યા છતાં એક જ વ્યક્તિ એક જ ગોલ્ડ મેડલ લઈને આવી. જ્યારે એણે એકલાય 8 અને એવા જૂના લગભગ 6 રેકોર્ડ તો વર્લ્ડ રેકોર્ડ એને પોતે તોડીને નવા સ્થાપ્યા. કેમ? શું વિશેષતા હશે? કે બહુ લાંબો હતો એવું તો છે નહીં, કે 20 ફૂટની હાઈટ હોય એટલે તરે એવો અડધું તો એ જ કવર કરી લે. શાના માટે? એનો જ્યારે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો કે તમે શું કરો છો, તમારું રૂટીન શું હતું, ત્યારે માઇકલ ફેલ્પ્સે કહ્યું છે દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ આગળ વધ્યા હશે એના જીવનની અંદર આ હશે. ત્યારે માઇકલ ફેલ્પ્સે શું કહ્યું કે બસ મારું રૂટીન જીવનની અંદર એટલું જ હતું, ઉઠવાનું, ઊંઘવાનું, વચ્ચે ખાવાનું અને તરવાનું. આ 4 કામ સિવાય બીજું કોઈ જ કામ હું કરતો નહોતો, કારણ કે મારા મનની અંદર નક્કી હતું કે મારે તરવાની અંદર આગળ વધવું છે. એટલે માઇકલ ફેલ્પ્સ કે ઊંઘવાનું, ઉઠી જવાનું, ખાવાનું અને તરવાની અંદર જે કંઈ પણ મદદરૂપ થતું હોય એ બોલવાનું, જોવાનું કે વાંચવાનું. જે વસ્તુ તરવાની અંદર મદદરૂપ નથી થતું તો એ ક્રિકેટ પણ કે નતા જોતા. કેમ? કારણ કે મારે તરવામાં ગોલ્ડ મેડલ મેળવવાનો છે, ક્રિકેટની અંદર વર્લ્ડ કપ નથી. તો આ એક વિચારથી એના બાકીના બધા જ વિચારોને સંયમ કર્યો તો માઇકલ ફેલ્પ્સ 8 પ્રકારના ગોલ્ડ મેડલ મેળવીને આવ્યા. ગઈકાલે સચિન તેંડુલકરની વિડીયો જોયેલી. સચિન તેંડુલકર માટે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર એ પણ આની અંદર બોલેલા અને એના ઉપર એક બુક લખાયેલી છે અને એના માટે એવું કહેવાય છે સચિન ઇઝ ધ લિજેન્ડ, એટલે કે એક દંતકથા છે. આપણને એવું જ લાગે જો તમે વાંચો તો સચિન નામની કોઈ વ્યક્તિ સદેહે આવું કામ કરી જ ન શકે. એના માટે એવું કહેવાય છે કે લિજેન્ડ એક દંતકથા જેવું એક પાત્ર છે. કેમ? કારણ કે આખું બોડી એનું જે પ્રકારનું છે એના ઉપર આ લોકોએ રિસર્ચ કર્યા પછી કહ્યું કે આટલી નાની એની ઊંચાઈ હોય અને એની અંદર એના હાથ અને પગ આવા હોય અને એની સામે જ્યારે દુનિયાના ફાસ્ટર બોલરો અને બોલને જ્યારે સ્વિંગ કરતા હોય અને એ વખતે સચિન જે પ્રકારના શોટ મારે છે અને સચિન જે પ્રકારની ક્રિકેટની અંદર 6 લગાવે છે કે મેડિકલ રીતે આટલા નાના શરીરમાં આવા બોલરોની વચ્ચે કોઈ દિવસ આ શક્ય બનતું જ નથી. પણ છતાં પણ સચિન દુનિયાને બતાવી શક્યું કે બિયોન્ડ ધ બોડી, બોડીની પેલે પાર પણ કોઈક એવી વસ્તુ છે કે જે કરી શકાય છે. કેમ? તો સચિનના સૌ પ્રથમ કોચ હતા આચરેકર. આચરેકરે ધ સચિન તેંડુલકર માસ્ટર બ્લાસ્ટર આ બુકની અંદર લખેલું છે કે સચિનને પહેલા ટેનિસની અંદર બહુ જ ઇન્ટરેસ્ટ હતો અને સચિનના તમે જૂના ફોટો જો તો એ વખતનો ટેનિસ સ્ટાર હતા, એને માથા ઉપર પટ્ટી બાંધેલી હતી અને હાથની અંદર ટેનિસનું રેકેટ લઈને ફોટા પડાવતો સચિન. ત્યારે એની ઉંમર લગભગ 8-9 વર્ષની હશે. પણ પછી એને ખબરની અંદરથી વિચાર આવ્યો અને એને થયું કે ભારતનું ક્રિકેટ બહુ કથળતું જાય છે અને ક્રિકેટની અંદર એને ઇન્ટરેસ્ટ ઊભો થયો અને પછી ક્રિકેટનું જ્યારે એને બેટ હાથમાં પકડ્યું ત્યાર પછી ટેનિસનું રેકેટ કોઈ દિવસ પકડ્યું નથી. અને
આચરેકર પોતે એવું કહે છે કે સચિનની ઉંમર જ્યારે 11-12 વર્ષની હતી એ વખતે મુંબઈના ગ્રાઉન્ડ ઉપર મેં પહેલી વખતે છોકરાને જોયો. વેકેશનનો સમય હતો. સવારે અજવાળું થાય ને ગ્રાઉન્ડ ઉપર પહોંચે, જ્યાં સુધી દેખાય ત્યાં સુધી નેટ પ્રેક્ટિસ કરે, નવું નવું જાણવાની ઈચ્છા. જે ઉંમરની અંદર બીજા બાળકો પોતાના મામાને ત્યાં જાય, ફરવા જાય, રમવા જાય, પિક્ચરો જોતા હોય, એ વખતે સચિન ફક્ત ગ્રાઉન્ડ ઉપર ઊભા ક્રિકેટ જ રમતો. ત્યારે એના આચરેકર આ કોચ બોલેલા, એ વખતે મારા મનની અંદર મને વિશ્વાસ આવેલો કે આ છોકરો મોટો થઈ અને ભારતના ક્રિકેટને દુનિયાની અંદર એક જુદી જગ્યા ઉપર મૂકી શકશે. અને આજે મારો વિશ્વાસ સાચો પડ્યો, કારણ કે સચિનને ક્રિકેટ સિવાય કોઈ જગ્યામાં ઇન્ટરેસ્ટ નહોતો. અને ગઈકાલે સચિને પણ પોતાના જ શબ્દોની અંદર કહેલું કે આઈ ડ્રિંક ક્રિકેટ, આઈ વોચ ક્રિકેટ, આઈ સી ક્રિકેટ, કે બધું જ બસ ક્રિકેટનું જ જોતું હતું. અને આપણે થોડી વાર થાય તો રેકેટ હાથમાં હોય, થોડી વાર થાય તો પુસ્તક હાથમાં આવી જાય, થોડી વાર થાય કોઈ બાઇકનું સ્ટન્ટ જોવે તો બાઇક પણ હાથમાં લઈ લે, પાછું એમ થાય કે ક્રિકેટ લઈએ તો ક્રિકેટ પણ લઈ લે. એની અંદર કોક લાગે આને બોલિંગ સારી નાખી, આ વખતે યુવરાજે આવું કર્યું તો પાછું યુવરાજની સ્ટાઇલ. તે આપણા મનની અંદર આપણે શું કરવાનું છે કોઈ જ નક્કી નથી. તમારે ક્રિકેટર થવાનું છે, હવે પતી ગયું, એ ઉંમર ગઈ. તમે ગમે તેટલું રમશો ને ગમે તેટલું ટીચશો ને તો હવે તમને રણજી ટ્રોફીમાં નહીં લે કે ઇન્ડિયાની કોઈ ક્રિકેટ ટીમમાં તમારી સોસાયટી સિવાય ક્યાંય તમને નહીં રાખે. કારણ કે તમારી ઉંમર જતી રહી. 10 વર્ષની ઉંમરે જો તમારે ક્રિકેટર બનવાનું હોય ને તો 10 વર્ષની ઉંમરે તમારે ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર પહોંચી જવું પડે, તો તમે 18-19 વર્ષની ઉંમરે ઇન્ટરનેશનલ લેવલ ઉપર રમી શકો. હવે આટલી ઉંમરે તમે રોજના 3-3, 4-4 કલાક જોવામાં, 4-4 કલાક રમવામાં બગાડો તો યોગ્ય છે? તો એ વ્યક્તિ ક્યારે આગળ વધી શકતા નથી. અબ્દુલ કલામ સાહેબની વાત પણ આપણે ગઈકાલે પરમ દિવસે ઘણી બધી સાંભળેલી. બહુ સામાન્ય છોકરો, તમારા કરતા પણ અત્યંત આર્થિક પરિસ્થિતિ એની નબળી હતી, પણ એના મનની અંદર સંકલ્પ હતો કે આપણે આગળ વધવું છે. છાપા વેચે, આંબલીના કચુકા ઉકેડાની અંદરથી ફંફોશે, એ વેચે, ભણે કરે. અને ત્યાર પછી એને મદ્રાસની અંદર જ્યારે એડમિશન મળ્યું ત્યારે મદ્રાસ જવાના એડમિશનના અને ભાડાના પૈસા નહીં, ત્યારે પોતે લખે છે ઇગ્નાઇટેડ માઇન્ડની અંદર કે મારી બેન જોહરા અને મારા બનેવીએ પોતાના ઘરેણા વેચીને મને પૈસા આપ્યા અને કહ્યું કે લે તું ટિકિટ ભાડાના પૈસા અને ત્યાં જઈને તું ભણજે. અને કલામ છે પોતે ત્યાં ભણવા માટે જાય છે. અને આપણને ખબર છે કે એક સામાન્ય ગામડાની અંદર માછીમારનો છોકરો આગળ વધતા ફર્સ્ટ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા, ભારતનો પહેલા નંબરનો માનવી, એની સાથે સાથે જેને મિસાઇલ્સ મેન, અગ્નિ મિસાઇલ્સ જેવી મિસાઇલ્સ, લોન્ચિંગ પેડ કે જ્યાંથી મિસાઇલ્સ લોન્ચ કરી અને ઉપર મોકલવામાં આવે છે, SLV-3 એને આપ્યા. અને એની સાથે સાથે ભારતને ડિફેન્સની અંદર દુનિયાના લેવલની અંદર મૂકી દીધું. કારણ કે અણુબોમ્બ છે અને પોખરણની અંદર ફોડ્યો ત્યારે અમેરિકાની પણ એક આંખ મિચાયેલી હતી અને અમેરિકા ખૂબ ગુસ્સે થયું. આટલો બધો હોશિયાર માણસ પણ કેમ પહોંચ્યા? અબ્દુલ કલામ જ્યારે દક્ષિણ ભારતની અંદર એના ગામડાની અંદર ભણતા હશે ત્યારે એના ક્લાસમાં એક જ હતા. આખા ભારતની અંદર અબ્દુલ કલામની જેટલી ઉંમર છે, જે તારીખે એનો જન્મ થયો ત્યારે ભારતમાં એના સિવાય બીજા કોઈ જન્મ્યા જ નતા. કેટલા બધા જન્મ્યા હશે, એના ક્લાસમાં કેટલી સંખ્યા હશે, તો કેમ બધા કલામ બન્યા નહીં? કોઈ દિવસ વિચાર કર્યો કેમ બધા કલામ ના બન્યા ને એક જ કલામ બન્યો? તો કલામે ગઈકાલે મંચે કહ્યું કે એ પોતાના કામ સિવાય બીજું કોઈ જગ્યાએ એને રસ નહોતો. તો કઈ જગ્યાએ કે એના લગ્નની તારીખ નક્કી થઈ, એના ફાધર એને કહ્યું કે બેટા તું આવજે. એને કહ્યું કે વાંધો નહીં, તમે બધું નક્કી કરી નાખો. એના ફાધર ઉપર પહેલી વસ્તુ એ છે એના લગ્નનું એના ફાધર ઉપર છોડ્યું. આપણે તો કષ્ટ આપવા માંગતા જ નથી કે શું કામ નક્કી કરે, બિચારાને તકલીફ પડે. બધું આપણે નક્કી કરી નાખીએ. અને ત્યાં સુધી કે નક્કી કર્યા પછી પોતે એટલા રિસર્ચની અંદર ઊંડા ઉતરેલા હતા કે પોતાનો મોજશોખો જે કંઈ પણ અઠવાડિયા પછી એકદમ યાદ આવ્યું કે યાર કે કંકોત્રી હતી મારા લગ્નની. કંકોત્રી જોઈ અને ખબર પડી કે પોતાના લગ્નની તારીખ ગઈ, એક અઠવાડિયું ગયું છે. અને અઠવાડિયું ગયું પછી એને ખબર પડી ત્યારે મનોમન એને સંકલ્પ કર્યો, એક વખત લગ્નની તારીખ ગઈ છે તો હવે મારે બીજી વાર લગ્ન કરવા નથી કે કોઈ એવા પ્રકારનું આયોજન પણ કરવું નથી. મારી બુદ્ધિ અને શક્તિ અને આવડતનો ઉપયોગ છે મારે દેશ માટે કરવો છે. ત્યારથી એને આજ સુધી લગ્ન કર્યા નથી. એટલે સચિન કલામ સાહેબ છે અહીંયા પહોંચી ગયા. આપણે તો કોકના લગ્નની કંકોત્રીની મહિના પહેલા વાર જોતો હોય કે તારી કઈ તારીખ છે, અને તારીખે જવાનું હોય તો હોય બસ 10 કે 11 કે રાતનું હોય, પણ સવારથી ઇન કરીને આમ ટાઈટ બેસી જાય, દંડવત કરે નહીં, બેસે નહીં કે કેમ ક્રીઝ પડે.
હવે કોકના લગ્નની તારીખો આપણે ભૂલતા ના હોઈએ ત્યારે કલામ બને. આપણને ઈચ્છા થાય કે આપણે કલામ બનવું છે પણ નથી બની શકાતું. એની તમે ખાલી જો કલામના ફોટોગ્રાફ જોયા હશે ને, કોઈ સ્ટાઇલ છે, એના વાળ કેવા લાંબા લાંબા, અને પેલા હવે કંઈક થોડો સુધારો થયો, બાકી શરૂઆતની અંદર તો બ્લુ કલરનો શર્ટ જ હંમેશા પહેરતા. આપણને એમ લાગે કંઈક બદલે તો સારું હવે, પણ એને કઈ પડી નહોતી. જેને આગળ વધવું છે, કપડાથી આગળ નથી વધતા, વાળથી આગળ નથી વધતા. ટી વિશ્વનાથન કરીને એક ભારતના બહુ જ મોટા આઈટીના નિષ્ણાંત, 1997-98 ની અંદર મુંબઈની અંદર તાજ હોટેલની અંદર એક મિટિંગ હતી. આ મિટિંગની અંદર આઈટીની એક સેમિનાર્સની અંદર આ ટી વિશ્વનાથન પોતે હતા. દુનિયાભરની અંદરથી આઈટીના નિષ્ણાંતો અને ઇન્ડિયાના પણ ત્યાં ગયેલા. અને આ શિબિર જ્યારે શરૂ થઈ અને તાજ હોટલની અંદર એક તો જવાનું, ત્યાં જ કપડાઓ બદલાઈ જાય, સ્પ્રે વાગી જાય, કપડાં સારા, ટાઈ સારી, બૂટ સારા, અને પ્રકારના એટિકેટની અંદર બધી વ્યક્તિ ત્યાં ગયા અને આખું સેમિનાર સ્ટાર્ટ થયું. ત્યારે પ્રવક્તાએ જાહેરાત કરી કે આજના ચેરપર્સન તરીકે જે આપણને સેમિનાર કન્ડક્ટ કરવાના છે, તો આપણે ટી વિશ્વનાથનને વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. અને ટી વિશ્વનાથન જેવા મંચ ઉપર આવવાનો પ્રયત્ન કર્યો અને પગથિયા ચડતા હતા અને સામે બેઠેલા બધા જ ટી વિશ્વનાથનને જોયા કે જેના માટે આપણે આવેલા છીએ, એના કપડાં જોઈને બધાની આંખો નીચી થઈ ગઈ. બધા એટલા બધા શરમાઈ ગયા ને. કેમ? તો ટી વિશ્વનાથન આઈટીનું હતું કે આજે ટુડે વોટ ઇઝ ધ રોલ ઓફ મલ્ટીમીડિયા, મલ્ટીમીડિયાનો રોલ આજે શું છે, એના ઉપર 3 કલાકનો સેમિનાર કન્ડક્ટ કરવાના હતા. લોકોના મનમાં તેમ હશે કે આ ટી વિશ્વનાથન એટલે કેવી વ્યક્તિ હશે, કેવા એના કપડાં હશે, કેવી એની ચાલવાની સ્ટાઇલ હશે. કાલે સરી લંકોલા જોઈને એંગલ, કઈ એંગલથી ઉભો રહેતો હતો એ જોયું, ફિલ્મી સ્ટાઇલ છે. એ લોકો પોતાની પર્સનાલિટી એક બોલવાથી ઇમેજ ઊભી કરતા, એક ત્રાસો ઉભો રહે, તો એ પ્રકારની ઇમેજથી એને એમ કે આમ ચાલતો હશે. અને જોયું તો તે વિશ્વનાથન પોતે આવેલા, પગની અંદર ચાંખડી પહેરેલી હતી, ઇસ્ત્રી વગરનું ધોતિયું પહેરેલું હતું, ઇસ્ત્રી વગરનો જબ્બો પહેરેલો હતો, વાળની અંદર પણ કંઈ ઠેકાણું હતું નહીં. આવ્યા અને આવ્યા પછી અમુકના મન શરમાઈ ગયા અને અમુક હસ્યા કે આવી વ્યક્તિને સાંભળવાના. અને આવ્યા પછી એમને જે 3 કલાક લેક્ચર આપ્યું, આખી દુનિયાની અંદરથી આવેલા નિષ્ણાંતો મોઢામાં આંગળા નાખી ગયા કે શું લેક્ચર છે, કેટલું બધું એનું વિઝન છે, કેટલી બધી ક્લિયરિટી છે. અને એ પછી બધા એવું શરમાઈ ગયા કે નહીં. જ્યારે અમને પૂછ્યું કે સાહેબ તમે કેમ આવું કશું કર્યું નહીં, લોકો જેમ કપડાં પહેરે છે, કોઈ સ્ટાઇલ છે, હવે ચાંખડી પહેરી નવાય, ધોતિયું પહેરી નવાય. આપણને જભો લેગો પહેરીને જતા ઘણી વાર શરમ આવે, તો ધોતિયું પહેરીને તમે કોલેજમાં જાઓ, હે? ધારો કેવું હોય તો હા, ડે હોય અને ટ્રેડિશનલ ડે હોય, નખરા કરવાના હોય તો તમે બીજા ઘણા બધાને જોયા હશે, એમાં એને શરમ નથી આવતી. પણ ધારો કે તમને એવું કહ્યું કે પૂજામાં તમે ધોતિયું પહેરો છો, એ જ ધોતિયું પહેરીને સ્કૂલની અંદર ને કોલેજની અંદર જાઓ, આપણે નથી જઈ શકતા, આપણને શરમ આવે છે. આને કંઈ શરમ નથી. તેને પૂછ્યું કે કેમ સાહેબ આવું છે? ત્યારે એને કહ્યું છે નોલેજ ઇઝ વર્શિપ. લોકો મારા જ્ઞાનને પૂજન કરશે, મારા ચહેરાને નહીં. ટી વિશ્વનાથને શું કહ્યું કે મારા ચહેરાને કોઈ પૂજવાનું નથી, મારા કપડાને કોઈ જ પૂજવાનું નથી. નોલેજ ઇઝ વર્શિપ, કે પૂજન થશે ફક્ત જ્ઞાનનું, અને નોલેજ ઇઝ પાવર. પાવર નોલેજનો હશે, જ્ઞાનનો હશે. માહિતી તમારી પાસે કેટલી છે, સ્કિલ કેટલી હશે, એનો પાવર હશે, બીજા કોઈનો નહીં હોય. તો જો આ લોકો બહુ સાદાઈથી રહેલા છે. આઇન્સ્ટાઈનનું નામ ગઈકાલે પણ વાત કરેલી, બધાએ સાંભળ્યું હશે. આટલી બધી પોતે તરક્કી કરેલી છે. 16 વર્ષની ઉંમર, એટલે કે આમાં લગભગ 40% તો 16-17 વર્ષની ઉંમરના છે. 16 વર્ષની ઉંમરે એમને રિસર્ચ અને થિયરી આપવાનું શરૂ કર્યું. 26 વર્ષની ઉંમરે E=mc² અને થિયરી ઓફ રિલેટિવિટી એને લોન્ચ કરી દીધી. અને 36 વર્ષની ઉંમરે તો એને નોબેલ પ્રાઇઝ પોતાના ગજવાની અંદર મૂકી દીધું. એ તમારી ઉંમરમાં એને શરૂ કરેલું. પણ આઇન્સ્ટાઈનના ફોટોગ્રાફ તમે જોયા છે ને, એના વાળની સ્ટાઇલ કઈ છે? હમણાં પેલું એક પિક્ચરની અંદર ને વાળની સ્ટાઇલ હતી, છોકરાઓ વચ્ચે કે કામ કરીને એકદમ મૂંડું વચ્ચે આમ લીટો પાડ્યો હોય ને, હે? હા, ગજની. હા, તો એવી કોઈ સ્ટાઇલ હતી? આઇન્સ્ટાઈનના કપડા, આઇન્સ્ટાઈને એકવાર પૂછવામાં આવ્યું કે તમે યાર નીકળ્યા ને તો ને બૂટ કાઢે તો બૂટમાં મોજા નહીં. ને પૂછ્યું કે સાહેબ મોજા કેમ પહેરતા નથી? કે બૂટ ઉપર પેન્ટનું આખું આવી જાય, પછી મોજો પહેર્યો હોય કે ના પહેર્યો ક્યાં કોઈને દેખાવાનું છે? મોજા પહેરવામાં સમય બગાડો, એના કરતા મારા રિસર્ચમાં સમય ના આપું.
એને કહ્યું કે મેક્સિમમ છે ને અડધી બાઈનો શર્ટ પહેરતા. તેને પૂછ્યું કે સાહેબ અડધી બાઈનો શર્ટ કેમ પહેરો છો? કે આખી બાઈનો શર્ટ પહેર્યા પછી બટન મારવામાં મારે લગભગ 10-15 સેકન્ડ બગાડવી પડે, એના કરતા અડધી બાઈનો શું વાંધો છે? ત્યારે આઈન્સ્ટાઈન થાય. આ તો શર્ટ પહેરે, એની ઉપર બીજું પહેરે, એની ઉપર ત્રીજું પહેરે, અને એમાં કેટલો ટાઈમ છે કાચ ઉપર ઉભા રહે. તમારે કાચ ઉપર ઉભા રહે ને વાળ વળવાનો ટાઈમ તમે કાઢી નાખો ને તોય આગળ વધી જાઓ. ખ્યાલ આવ્યો ને? તો દુનિયામાં જે લોકો આગળ વધ્યા છે એની અંદર એટલો પાવર હોય છે. આજે તમે જો ગાંધીજીમાં પાવર કેટલો હતો અને શેનો હતો? શરીરની અંદર પોરબંદરનો પોચો વાણિયો કહેવાય. વાણિયામાં એટલી તાકાત હોય, પણ એકદમ શુક્લકડી શરીર. પણ એના મનની અંદર નક્કી થયું, પછી એને સંયમ કેળવવાના શરૂ કર્યા, અને એની અંદર ગાંધીજીની અંદર એટલો પાવર હતો કે કોઈ માણસ એની સામે આવીને ઉભા રહે નહીં. ચર્ચિલનો પાવર કેટલો હતો કે જ્યારે 80% લંડન ખલાસ થયેલું હિટલરના બોમ્બ બાઇડિંગથી, એ વખતે ચર્ચિલને જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા અને ત્યારે ચર્ચિલે પોતે સત્તા હાથમાં લીધા પછી 80% લંડન ખલાસ હતું, ત્યારે લંડનને ઊભું કર્યું અને વી ફોર વિક્ટરીની સાઇન આપી હતી. ઘણા બધા નેતા આજથી શરૂ થશે, આજે રિઝલ્ટ બહાર પડશે એટલે આમ કરતા હશે. આ શું હોય છે? વી ફોર વિક્ટરી, આ સાઇન આપનાર ચર્ચિલ. ત્યાર પછી એના રવાડે બીજા ચડ્યા છે. પણ પેલું આ જે આમ કર્યું હતું એ ચર્ચિલે કર્યું. એટલો પાવરફુલ માણસ. પણ એક વખત હિટલરને પાછા પાડવા માટે સેકન્ડ વર્લ્ડ વોર વખતે રૂઝવેલ્ટ, અમેરિકાના પ્રેસિડેન્ટ, સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ જનરલ સ્મટ્સ અને ચર્ચિલ 3 જણ બેઠા હતા અને હિટલરને કેવી રીતે પાછો પાડવો અને ડિફેન્સ કેવી રીતે કરવું ચર્ચા થતી હતી. એ વખતે સાઉથ આફ્રિકાના આ પ્રેસિડેન્ટ છે જનરલ સ્મટ્સ, એને પ્રશ્ન પૂછ્યો કે ચર્ચિલ, ડુ યુ મીટ ગાંધી? એને કહ્યું કે નો. કે વાય? કે કેમ તું મળતો નથી? કે ગાંધીની અંદર એટલો પાવર છે ને કે ગાંધીની સામે હું જઈને ઊભો રહું ને તો હું અંદરથી બદલાઈ જાઉં. મારા વિચારો, મારા વર્તનની અંદર અંદરથી બદલાવ આવી જાય, એટલે મને બીક લાગે છે ગાંધીની સામે જતા. હવે ગાંધીજી પાસે કોઈ હેરસ્ટાઇલ નહોતી, કોઈ કપડાં નહોતા, કોઈ એવો પાવર જે આપણે માનીએ છીએ એવું બાઇક નહોતું કે ફોન નહોતો, કોઈ જ પાવર નહોતો. પણ છતાં એની પાસે જે સાદાઈ હતી, એની પાસે જે સંયમ હતો, પોતાના આઝાદી સિવાયના કામને તિલાંજલિ આપી દેવી, એ પાવરથી ગાંધીજી પોતે લડી શકતા હતા. કોણ કહે છે ગાંધીજીને યાદ નથી કરતું? કોણ કહે છે કે આવું સાદાઈથી અને સંયમથી જીવનાર વ્યક્તિ આગળ નથી વધતા? આપણા મનની અંદર એવું ભૂસું ભરાયેલું છે. અને ગાંધી અને સરદાર માટે તો જ્યારે એ વખતે આઈસીએસ ઓફિસર આવતા, અત્યારે આઈએસ ઓફિસર છે, એ જ્યારે લંડનથી ઇન્ડિયાની અંદર કામ કરવા માટે આવે ત્યારે ત્યાંની પાર્લામેન્ટની અંદર આઈસીએસ ઓફિસરને ભેગા કરવામાં આવે, અને ભેગા કર્યા પછી આઈસીએસ ઓફિસરને કહેતા કે તમે ઇન્ડિયા જાઓ છો એનો વાંધો નથી, તમે કામ કરજો, પણ મહેરબાની કરી ગાંધી અને સરદારની સામે તમે વાત નહીં કરતા. પહેલા કહ્યું કે વાય, કેવું શું છે આ બંનેની અંદર? ત્યારે કહ્યું કે જો તમે ગાંધી અને સરદારની સામે વાત કરશો ને, 10 જ મિનિટ આ બેમાંથી કોઈ પણ એક વ્યક્તિ તમારી જોડે વાત કરશે, પછી તમને કોરો કાગળ આપશે કે આની અંદર સાઇન કરો. તમારી તાકાત નહીં હોય કે એને પૂછશો કે તમે શેના માટે સાઇન કરાવો છો, ફક્ત સાઇન કરી દેશે, અને સાઇન કર્યા પછી તમે કાગળ આપી દેશો, પછી સ્ક્રિપ્ટ પછી લખશે કે શેના માટે સાઇન કરાય, પણ તમારી હિંમત નહીં હોય પૂછી શકવાની. એટલે મહેરબાની કરીને તમે એને મળતા નહીં. શેનો પાવર હતો? ગુલામ તો આપણે હતા, અહિંસક ક્રાંતિથી લડતા હતા, છતાં પણ આ પાવર શેનો હતો? તો આ લોકોની અંદર આના સિવાય બીજું કંઈ હતું જ નહીં. સરદાર વલ્લભભાઈ પટેલ કરમસદના છે, એક વખતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર બન્યા, છતાં પણ સરદાર પોતે મૃત્યુ પામે ત્યારે બેંક બેલેન્સ હતું 264 રૂપિયા. એની પાસે એ વખતે મૃત્યુ પામે ત્યારે ફક્ત 3 જોડી કપડાં હતા, અને 3 જોડી કપડાની અંદરથી આ સાદાઈ અને સંયમથી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના 500 રજવાડાને ભેગા કરી આપ્યા. આપણે કરી શકીએ? આ સંયમ રાખી શકીએ? 264 રૂપિયા અત્યારે તમારા પાસે એના કરતા વધારે હશે. અને એમાં હોમ મિનિસ્ટર એક વખત બન્યા પછી અથવા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી લાગે છે કે 2-3 પેઢી સુધી વાંધો આવે? કેમ આટલા બધા કૂદે છે? આજે જે રિઝલ્ટ બહાર પડશે ત્યારે કેમ દેશની સેવા માટે રાજી થવાના છે? તો આ પ્રકારનો સંયમ તો માણસની અંદર તાકાત કેટલી બધી ભેગી થાય છે. આજે સ્વામીમાં તમે જુઓ શું છે, કોઈ સ્ટાઇલ ખરી? આપણે ઇન કરીએ, વટ પાડવા કરીએ, આ કરે. સ્વામીમાં શું? વાળમાં સ્ટાઇલ નહીં, ધોતિયા પહેરે એમાં કોઈ સ્ટાઇલ નહીં, કોઈ કલર બદલવાનો નહીં, વર્ષોથી દીક્ષા લીધી ત્યારના એકના એક કલર અને 2 જોડી ધોતિયામાં જીવન પૂરું કરવાનું.
પણ છતાં એમના જીવનની અંદર જે સંયમ છે, જોવાનો, બોલવાનો, વિચારવાનો, પોતાના લાગણી ઉપર કોઈ બોલી જાય, અપમાન થાય, નિષ્ફળતા મળે છતાં પણ નિરાશ નહીં થવાનું, આ બધા સંયમના કારણે આજે બાપાની ઉંમર 89 વર્ષની થઈ. 89 વર્ષની ઉંમરે રાત્રે 10:30 વાગ્યા પણ સ્વામીનો ચહેરો જોશો ને તો એટલું બધું શાર્પનેસ, ડિસિઝન પાવર પણ એટલો બધો પાવરફુલ કે કોઈ માણસ 18 વર્ષની ઉંમરમાં તમે આમ 10:30 કેવા આવો છો? 12:30 કેવી કાલે દશા હતી? 16-17 વર્ષની ઉંમરે જો બપોરના 12:30 વાગે આવી દશા હોય, ચિચિયારીઓ પાડીને પૂરી કરવાની ભાવના થતી હોય, શું કરો? 10:30 વાગે આમ લાઈટ બંધ થાય, બાજુમાં સૂઈ જવું, પગ લાંબા કરવાના, આટલો બધો થાક, અને અહીંથી આમ જતો હોય એટલે જાણે એટલો બધો ભાર, ચહેરા ઉપર નૂર હોય નહીં, કોઈ શાર્પનેસ હોય નહીં, કોઈ ડિસિઝન લેવાની તાકાત હોય નહીં કે બસ હવે તો પથારી જ દેખાય છે, પડ્યાવા સૂઈ જવું છે. આવું 17 વર્ષની ઉંમરે હોય. આજે 89 વર્ષની ઉંમરે કેવા ડિસિઝન લે છે? ક્યાંથી આવ્યો પાવર? તમે તમારા ઘરની અંદર દાદાને એક અથવા આજુબાજુમાં જો જેની ઉંમર 50 વર્ષની ઉંમરે રિટાયર્ડના પ્લાનિંગ ચાલુ થાય કે રિટાયર્ડ થશું, આ ઘેર રહેશું, શહેરમાં જતા રહેશું, ગામડામાં જતા રહેશું. સ્વામીએ ચાલુ જ 51 વર્ષે કર્યું છે, અને આજે 89 વર્ષની ઉંમરે પણ કામ કરી શકે છે. એમની અંદર જે તાકાત છે, એમના સંયમની છે, એ તાકાત જો તમારે ડેવલપ કરવી હોય આજે આ ઉંમરની અંદર, તો તમારે આ કરવું જ પડશે. અને ધારો કે તમે સંયમ, આમ તો બહુ અઘરો છે, નિયમો છે બહુ અઘરા છે, આપણને ગમતા નથી, એટલે નિયમો તોડવાનો પ્રયત્ન કરીએ, આપણાથી અનુકૂળ આવે એટલું કરીએ તો તમે ત્યાં ને ત્યાં રહેશો. ઝાડ ઉપર તમે જોયું હશે કે ઝાડ હોય, પવન આવે તો નહીં, આપણે રિસેસમાં ગાવ તો નાનું ઝાડનું પાન હોય, પવન આવે એટલે આમથી આમ ફરતું હોય. આપણે એક વખત પાંદડાને એવો વિચાર હોય કે યાર ઝાડની સાથે આપણે બંધાયેલા છીએ તો આપણે બહુ દૂર જઈ શકતા નથી, એના કરતાં ઝાડથી વિખૂટા પડી જઈએ. એટલે ઝાડથી આ પાંદડું નીચે પડી ગયું, લીલું પાંદડું નીચે પડ્યું. સૌ પ્રથમ ઝાડથી છૂટા પડેલા પાંદડાને નીચે પડ્યા પછી શું દશા થઈ હશે? એક તો લીલામાંથી ધીમે ધીમે પીળું થયું ને સુકાઈ ગયું. સુકાઈ ગયા પછી પડેલું પાંદડું એકાદું પવનનું ઝોકું આવે અને આ પાંદડું તરત જ બીજી સેકન્ડે કચરા પેટી અંદર જતું રહેવા, કચરા પેટીના ઢગલા સુધી જાય કે નહીં? તો જે વ્યક્તિ પોતાના નિયમો તોડે છે ને, થોડો સમય આમથી આમ સ્વતંત્ર રહી શકે છે, પરંતુ પરિસ્થિતિ, સંજોગો અથવા તો કુસંગનું એકાદું ઝોકું તમારા જીવનની અંદર આવશે ને, તમારી બુદ્ધિ, શક્તિ, હોશિયારી, આવડત બધી જ કચરા પેટીની અંદર ધકેલાઈ જશે. હોશિયારી હશે છતાં પણ એક પ્રસંગ ખાલી તમે સાંભળજો, ત્યારે આપણને ખબર પડશે કે આપણને જે બાપા અને સંતો વાત કરે છે કે સંયમ રાખવો, તો એના અંદર કેટલી તાકાત આવે છે. હોશિયારી નહીં હોય તો પણ આવશે, અને સંયમ નહીં હોય તો હશે તો પણ જતી રહેશે. અમદાવાદની અંદર દેવાશીષ ઘોષ કરીને એક તમારી ઉંમરનો કિશોર 12 સાયન્સની પરીક્ષા પૂરી કરી 90% કરતાં વધારે માર્ક્સ, અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજની અંદર ઈસીની અંદર એને એડમિશન લીધું, અને ત્યાર પછી 8 સેમિસ્ટર પૂરા થઈને રિઝલ્ટ આવ્યું ત્યારે ગુજરાત યુનિવર્સિટીની અંદર ગોલ્ડ મેડલ સાથે અને ઈસીની અંદર ગોલ્ડ મેડલ પાસ કરીને બહાર નીકળ્યો. તમને ખબર હશે એન્જિનિયરિંગમાં હોય અથવા તો આપણી સ્કૂલમાં હોય, પહેલો નંબર લાવો અને ગોલ્ડ મેડલ મેળવવું એ ઘણા બધા અઘરા હોય છે, છતાં આને મેળવ્યું. ત્યાર પછી એને એમ થયું કે આપણે ભણવું છે, એટલે આઈઆઈટીની અંદર એને એક સ્પેશિયલ સબ્જેક્ટની અંદર રડાર ટેકનોલોજીના સબ્જેક્ટમાં એને એડમિશન લીધું. દિલ્હી આઈઆઈટીની અંદર એ પોતે ગયો, આઈઆઈટી ક્લિયર કર્યું ત્યારે 10માંથી 9.9 રેન્ક સાથે પાસ થયો. હવે આઈઆઈટી અને આઈટીઆઈ તો જુદું જ છે ને. અચ્છા, એટલે આઈઆઈટીની અંદર 10માંથી 9.9 રેન્ક એટલે ગુજરાત બોર્ડની અંદર નંબર લાવો સહેલો છે, પણ દિલ્હી આઈઆઈટીની અંદર 10માંથી 9.9 રેન્ક લાવો બહુ જ અઘરો છે. ઘણા બધા 12 સાયન્સની પરીક્ષા પછી ઘણા તો આઈઆઈટીની એક્ઝામ જ નથી આપી, ઘણા આપી છે તો એનઆઈટીની આપી છે, પણ એનઆઈટી કરતા આઈઆઈટી એક સ્ટેપ ઉપર છે. આની અંદર એને રડાર ટેકનોલોજી એટલે દુનિયામાં સૌ પ્રથમ વખત 22-23 વર્ષની ઉંમરના અમદાવાદના કિશોરે કેટલી બધી એનામાં બુદ્ધિ હતી કે રડાર ટેકનોલોજી ઉપર એને રિસર્ચ કર્યો. અને કઈ કક્ષાનું કે પહેલા એવું હતું કે રડાર છે એ લગભગ 250-300 ફૂટ સુધી જ પકડી શકે, એટલે દુશ્મનો શું કરે કે જ્યારે બોમ્બાર્ડિંગ કરવાનું હોય ત્યારે નીચે લાવી દે પોતાનું પ્લેન, જે રડારમાં પકડાય નહીં કે દુશ્મનનું પ્લેન આવે છે અને પછી જે તે શહેરની અંદર બોમ્બ ફેંકી એને જતું રહે. એટલે અબજોનું નુકસાન અને માણસોની જાનહાની થતી હતી. એટલે આ 22 વર્ષના દેવાશીષના મનમાં થયું કે આપણે રડાર ટેકનોલોજી એવી શોધવી છે કે
મિનિમમ સુધી રડારની અંદર પકડાઈ જાય, કોઈ પ્લેન ના આવે કે ગમે તે, તો 50 ફૂટ સુધી પકડાય એવી ટેકનોલોજી એને 22-23 વર્ષની ઉંમરે શોધી. પછી દિલ્હીની અંદર ઓબેરોય હોટલની અંદર એનો સેમિનાર કન્ડક્ટ કરવાનો હતો. અને આ સેમિનારની અંદર કોણ કોણ આવેલા? એ જ્યારે ભણતો હતો ને એ વખતે ઇન્ડિયન ડિફેન્સ મિનિસ્ટ્રીએ આને લીધો અને કહ્યું કે તારે ઇન્ડિયન ડિફેન્સની અંદર કામ કરવાનું છે. એ વખતે એને કહ્યું કે તને 35,000 રૂપિયા ઇન્ડિયાની ગવર્મેન્ટ આપે છે, તું આની અંદર રિસર્ચ કરીને ઊંડો ઉતર. એટલે ભણતા ભણતા 35,000 થી 40,000 વર્ષો પહેલાનો પગાર એને આપ્યો. અને આ બાજુ સેમિનારની અંદર કોણ હતું? તો નાસાના એક્ઝિક્યુટિવ્સ ને બુદ્ધિશાળી ટેકનિકલ માણસો, રશિયાથી આવેલા, ઇંગ્લેન્ડથી આવેલા, આપણે અમદાવાદ ઈસરો છે ઈસરોમાંથી આવેલા, મુંબઈથી ભાભામાંથી બધા રિસર્ચ સેન્ટર છે એની અંદરથી આવેલા, ટોપ લેવલના બધા જ બુદ્ધિશાળી માણસ સામે બેઠેલા. અને એ વખતે 23-24 વર્ષની ઉંમરમાં અમદાવાદનો એક કિશોર રડાર ઉપર 3 કલાકનો સેમિનાર કન્ડક્ટ કરે છે. અને એનો જે સેમિનારની જે સ્પીચ, એનું જે નોલેજ એ પૂરું થયું ત્યાર પછી નાસાના જે માણસ આવેલા એને કહ્યું કે દોસ્ત 1 મિનિટ તારું કામ છે. એને લઈ ગયા ઓફિસની અંદર, બોલાયા પછી એની જોડે બોન્ડ ચાલુ કર્યો. એ કામ કર કે તું ઇન્ડિયામાં તારું બહુ ભવિષ્ય નથી, તું નાસાની અંદર અમેરિકામાં આવી જા. એને કહ્યું કે ના, પેલી વાર ના પડે એટલે એને કહ્યું કે તારે કેટલો પગાર જોઈએ છે બોલ, પણ તું નાસામાં આય. એને આમ તેમ બોલતો નતો એટલે કહ્યું કે 9 ડિજિટનો પગાર તને આપીશ, 8 ડિજિટના પગાર તને આપશું, તું આવી જા. હવે 8 ડિજિટ અને 9 ડિજિટનો પગાર એટલે કેટલો થાય? શાંતિથી ગણજો, ખબર પડે. 9-9 કરોડના પગારની ઓફર થઈ ત્યારે પેલા છોકરાએ 24 વર્ષની ઉંમરે નાસાએ કહ્યું કે તને આટલો પગાર 8 ડિજિટ એટલે 9 કરોડ સુધી જઈ શકે એટલો પગાર એને આપવાનું કહ્યું. આને કહ્યું કે ના, મારે મારા દેશ માટે કામ કરવું છે એટલે હું નાસામાં નહીં આવું. આ છોકરો ગયો, એના સર્ટિફિકેટની વેલ્યુ, એના નોલેજની વેલ્યુ જોઈ આખા ઇન્ડિયાના ડિફેન્સની હતું કે આ છોકરો દુનિયાની અંદર એનું નામ કાઢશે અને ભારતને કલામની જેમ આગળ લેશે. બરાબર છે કે નહીં? પણ તમને જાણીને આશ્ચર્ય થશે, 9 કરોડના પગારની જેને ઠોકર મારી હતી એ આ દેવાશીષ ઘોષ અમદાવાદની અંદર વટવા જીઆઈડીસીની અંદર 1 મહિનાના 6,500 રૂપિયાની અંદર કલરની ફેક્ટરીની અંદર ગધા મજૂરી કરે છે. કેમ? કોઈ નોકરી નહીં રાખતું હોય? શું પ્રોબ્લેમ? સંયમ નહીં. એટલે ધીમે ધીમે એના મનની અંદર વ્યસનોની અંદર, જુગારોની અંદર, વ્યભિચારની અંદર, રખડવાની અંદર, ખરાબ મિત્રોની અંદર પડ્યો. ઇન્ડિયન ડિફેન્સ મિનિસ્ટ્રી પાસેથી પૈસા, તેનો પગાર તો સામાન્ય હતો કારણ કે એને દેશ માટે રહેલો, એટલે પૈસાની જરૂર પડી. એટલે એને શું કર્યું? ઇન્ડિયાની ડિફેન્સની જે સિક્રેટ માહિતી હતી એ ચાઇના છે, પાકિસ્તાન છે ને વેચવાની ચાલુ કરી. ઇન્ડિયાની ગવર્મેન્ટને ખબર પડી કે આપણી સિક્રેટ માહિતીઓ વેચાઈ રહી છે અને વેચનારા દેવાશીષ છે. એને ઓફિસમાં બોલાયો અને આ બધા સર્ટિફિકેટને ભેગા કર્યા. લાલ અક્ષરે સર્ટિફિકેટ ઉપર લખી નાખ્યું કે આજ પછી આ છોકરાને જો કોઈ પણ કંપની નોકરીએ રાખશે તો એ દેશના દેશદ્રોહી ગણાશે, એની ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવશે, એવું લાલ સાઇનથી લખ્યું. એને કહ્યું કે આ છોકરાએ દેવાશીષ કે ત્યાર પછી કોઈ કંપની મને નોકરીએ રાખતી નથી, એટલે જીઆઈડીસીની અંદર મારે એમના મજૂરી કરવી પડે છે ફક્ત પોતાના સર્ટિફિકેટ છોડીને અને મેક્સિમમ સમય આપીને. તો વિચાર કરો, થોડો અસંયમ જો ક્યાંથી કઈ જગ્યાએ લઈ જતા હોય છે. ફ્રાન્સની અંદર એક બહુ જ મોટા ગણિત શાસ્ત્રી થઈ ગયા, એનું નામ હતું ગાલોઆ. આ ગણિત શાસ્ત્રી માટે એવું કહેવાતું હતું કે નાની ઉંમરની અંદર એ લગભગ 21 વર્ષની ઉંમર સુધી એ જીવ્યા અને 21 વર્ષની ઉંમરમાં એવું કહે છે કે આ વ્યક્તિ જો ફક્ત 10 વર્ષ વધારે જીવ્યા હોય તો દુનિયાનું મેથેમેટિક્સ ગણિત કંઈક જુદી દિશામાં હોત. એટલું બધું 21 વર્ષની ઉંમરે પાવરફુલ આનું ભેજું. પણ 21 વર્ષની ઉંમરે મરતા પહેલા એને પોતાના એક મિત્રને પત્ર લખ્યો છે અને 21 વર્ષની ઉંમરમાં ભવિષ્યમાં ધૂમકેતુની જેમ પોતાનો તેજનો લિસોટો આપીને જાય એવી શક્યતાઓ હતી, પણ છતાં પણ આ વ્યક્તિ કેમ ગયા? એક પત્રની અંદર એને લખ્યું છે થોડો અસંયમ. સાંભળજો, આટલા હોશિયાર માણસ પણ બુજાઈ શકે છે. એને લખ્યું એના મિત્રને, એક અધમ વેશ્યાના સંગે હું મરી જાઉં છું. થોડો સંયમ તોડ્યો, લખ્યું એક અધમ વેશ્યાના સંગે હું મરી જાઉં છું. મારું જીવન કરુણ ફારસ બનીને નષ્ટ થઈ જાય છે. આટલી યુવાન વયે મરવું, આટલી તુચ્છ વસ્તુ માટે મરવું, આટલી શોધો છોડીને મરવું, આજે મને મારી જાત ઉપર તિરસ્કાર અને ધિક્કાર છૂટે છે. પણ પછી એને લખ્યું કે હવે ડોક્ટરોએ ના પાડી છે, હું વધારે નહીં જીવી શકું. અને 21 વર્ષની ઉંમરમાં આ ગાલોવા જે ફ્રાન્સનો અને દુનિયાનો સારામાં સારો ગણિત શાસ્ત્રી હતો એ ગયો. તો આવું બને છે
ધુલિયાની અંદર આપણું છાત્રાલય છે ત્યાં અત્યારે એક સાગર કરીને એક છોકરો છે. થોડા સમય પહેલા 1.5 વર્ષ પહેલા ત્યાં ગયેલા ત્યારે છોકરાએ ત્યાં વાત કરી કે 12 સાયન્સની અંદર બહુ જ હોશિયાર અને બંસલ ક્લાસીસ છે, તમને કદાચ ખ્યાલ હશે, કોટાની અંદર રાજસ્થાનમાં, કે જ્યાં આઈઆઈટીના ટ્યુશન સપાય છે અને 5000 જેટલા સ્ટુડન્ટ્સ ત્યાં બંસલ ક્લાસીસમાં આઈઆઈટીના ટ્યુશન માટે જાય છે. આ છોકરો એટલો હોશિયાર, એને એટલો બધો ખંત હતો કે આપણે આઈઆઈટી એન્જિનિયર ક્લિયર કરવું જ છે. ત્યાં ગયો, 1 વર્ષ છે એને ટ્યુશન એની ફીસ છે ભરી. એના ફાધર પાસે બહુ એટલી બધી સગવડ પણ નહીં, છતાં ગમે તેમ કરીને ફીસ ભરાઈ અને જ્યારે આઈઆઈટીનું રિઝલ્ટ છે આવ્યું ત્યારે છોકરો ફેલ થયો. અને ફેલ થયા પછી એના બાપાએ કહ્યું કે બેટા હવે બીજી વાર આપણી પાસે પૈસા નથી, તું આવી જા. અને ત્યાર પછી એને ધુલિયામાં ગુજરાતમાં એડમિશન મળ્યું નહીં, એટલે ધુલિયાની અંદર ડિપ્લોમાની અંદર એને એડમિશન લીધું. અને એક આવી શિબિર હતી, એને પૂછવામાં આવ્યું કે કેમ દોસ્ત આવું થયું? એટલે એને કહ્યું કે થોડું મને લલચાઈ ગયો મારા મિત્રના સંગે, એટલે 1 વર્ષની અંદર મેં કે 300 પિક્ચર જોઈ નાખ્યા. ત્યાંનો બાપ હતો ને કોઈ જોવા વાળું હતું ને, લેપટોપ હતું, લેપટોપ ઉપર રોજ નવી સીડીઓ બદલે. 365 દિવસની અંદર 65 દિવસ તો ઘેર હશે એટલે રહી ગયા, બાકી તો એવરેજ સારી આવત. પણ 365 દિવસની અંદર 300 પિક્ચર જોઈ નાખ્યા. આટલો બુદ્ધિશાળી છોકરો હતો, પણ છતાં જીવનની અંદર હવે એનું શું જીવન રહેશે? તો પિક્ચર જોવાનું હોય, બીજા કોઈ લફરાની અંદર હોય, કપડાની અંદર હોય, બાઇક લઈને ફરવા કરવાનું હોય, તો આની અંદર છે સારા બુદ્ધિશાળી છોકરાઓ પણ પોતે જતા રહ્યા છે. એટલે આપણા સંતો સ્વામી બાપા આપણને કહે છે કે તમારે સંયમ રાખવો જોઈએ. અને દુનિયાની અંદર મોટી મોટી વસ્તુઓ, જે મોટી મોટી કંપનીઝ છે એની અંદર પણ આ છે. અત્યારે ગૂગલ છે, તમને ખબર હશે, દુનિયાનું સૌથી મોટું સર્ચ મશીન કહેવાય છે. 1998 અંદર ગૂગલની સ્થાપના થયેલી. ફક્ત 2 વ્યક્તિએ 4 કોમ્પ્યુટરથી સર્ચ કરવાનું શરૂ કરેલું. 1998, આજે 2009, ફક્ત 11 વર્ષ થયા છે. આ ગૂગલ કંપનીની અંદર રિસર્ચ કરવા માટે અત્યારે 10,000 કોમ્પ્યુટર છે. 11 વર્ષમાં એનો વિકાસ. 4 કોમ્પ્યુટરમાંથી 10,000 કોમ્પ્યુટર ઉપર 10 અબજ જુદી જુદી કંપનીઝ કે વ્યક્તિઓના પેજ છે ને રિફર કરે છે. 10 અબજ પેજ રોજ પોતે અપડેટ કર્યા કરે છે. કોઈ નવું આમાં મૂક્યું કે નહીં 10,000. આજે એની કંપનીની અંદર અમેરિકામાં એક જ ઓફિસ છે અને લગભગ 12 થી 13,000 એમ્પ્લોઈઝનો સ્ટાફ છે. 2 વ્યક્તિમાંથી આટલું બન્યું. આટલો વિકાસ એના મૂળની અંદર શું? થોડા વર્ષો પહેલા એને ટોપ લેવલના, જેમ ગઈકાલે સાહેબે વાત કરી કે અમે વર્ષમાં 4 દિવસ પહેલા અને 4 દિવસ પછી મીટિંગ કરીએ, એમાં આખો કંપનીનો વર્ષો સુધી કયો સિદ્ધાંત ઉપર કંપની ઊભી કરવી એ નક્કી કર્યું. અને ગૂગલ કંપની અમેરિકાના ધોળિયા માણસ નક્કી થયા. 4 દિવસ સુધી આ બધા બેઠા અને 4 દિવસના અંતે એક જ સિદ્ધાંત એમને નક્કી કર્યું. અને સિદ્ધાંત હતો ડોન્ટ ડુ એવિલ. જીવનની અંદર કોઈ દિવસ તમારે ખોટું કરવાનું નહીં. ખોટું કરવાની ઈચ્છા થતી હોય તો સંયમ રાખવાનો. તો સંયમના નિયમો છે ગૂગલ કંપનીની અંદર પણ આજે મૂકવામાં આવ્યા. તો આજે ગૂગલ કંપની ધીમે ધીમે એવું કહેવાય છે કે આવતા 5 કે 10 વર્ષની અંદર યાહૂને પણ હાઈજેક કરી લેશે અને જેટલા કંઈ પણ સર્ચ છે બધાને પોતે ગળી જવાનું છે. કેમ? આ એક સિદ્ધાંત ઉપર ખોટું નહીં કરવાનું. તમને જે કહેવામાં આવેલું છે, જે વેલ્યુઝ છે, એને વિશે પ્રેમ રાખીને એ જ ક્રિયા જો તમે કરશો, નિયમોને સંયમોને જાળવીને, તો જ તમે આગળ આવશો. હવે ધોળિયાઓ જવું સ્વીકારી અને પોતાની કંપની આ પાયા ઉપર ઊભી કરતા હોય તો આપણે તો સત્સંગમાં રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ? પણ તમે લલચાઈ જાઓ છો. ઘણીવાર કોકને જોઈએ, આપણે લલચાઈ જઈએ, આ કરીએ તે કરીએ, આપણને ઈચ્છા થાય. પણ આ કેવું છે, એકવાર 2 તમારી ઉંમરના મિત્રો છે, જતા હતા. ઉનાળાનો સમય હતો, રેતી જેવી જમીન હતી. ત્યાંથી નીકળતા એને આમ ગોળ આમ જોયું એટલે પેલાય થયું કે રૂપિયાનો સિક્કો પડ્યો છે અને આવા સમયમાં કોઈ માતા પિતા આપે ને એને રૂપિયાનો સિક્કો મળે. પેલો દોડી અને પેલા કરતા ઉતાવળા પગે જઈ આમ કઈ ફટ કરતો નીચે નમ્યો, સિક્કો હાથમાં લઈને ખીચામાં નાખવા જતો હતો અને પેલાએ જોયું કે નીચે નમ્યો, કંઈક લીધું, પછી આમ કરીને ગુસ્સે થઈ ગયો. ત્યાં સુધી પેલો મિત્ર છે એની બાજુમાં આવ્યો કે તું કેમ નીચે નમે? તો કે જવા દે ને. કે કેમ તે હાથ આમ ખંખેર્યો? યાર જવા દે ને. એ કે ના બોલતો ખરા, શું થયું? એટલે કોઈ યાર જવા દે ને, આજકાલ લોકો થૂકે છે રૂપિયા જેવું. શું કીધું? આજકાલ લોકો થૂકે છે રૂપિયા જેવું, ચળકતું થૂકે છે. એમ કહીને એને કહ્યું કે જે લલચાઈ ગયેલો ને, દૂરથી ચળકતું હતું, રૂપિયાનો સિક્કો છે, આ લઈ લેવું જોઈએ, એને ખબર નહોતી કે જેની અંદર લલચાઈ છે ને કોકે ગળફો કાઢેલો હતો. એમ તમે દુનિયાની અંદર લલચાઈ જાઓ કે આ સ્ટાઇલ કરવી જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, પણ ભૂલતા નહીં કોક ફિલ્મ અથવા તો સ્પોર્ટ્સની વ્યક્તિએ પોતાનો ગળફો કાઢી અને ત્યાં નાખેલો છે. અને જો તમે પકડવાનો પ્રયત્ન કર્યો તો અંતે તમે દુઃખિત થવાના છો. આગળ વધવું હોય તો એના માટે આ બધી જ વસ્તુ બહુ જ જરૂરી છે.
આવા હજારો પ્રસંગો, સેંકડો પ્રસંગો હશે કે નજર સામે તમે જોતા હશો કે જે વ્યક્તિ જીવનની અંદર આગળ વધવું છે સત્સંગમાં અને વ્યવહારમાં, એના જીવનની અંદર નૈતિક મૂલ્યો, સંયમ છે, જોવાનો, બોલવાનો, વાંચવાનો, ફોનનો એની અંદર પણ ઘણું બધું ખોટું થતું હોય છે, જોવાતું હોય છે, ટાઈમ બગડતો હોય છે. તો તમારો સમય જેની અંદર બગડે છે, જો તમે બચાવશો અને સ્વામી બાપા અને સંતો આપણને જે કહે છે એ સિદ્ધાંતોને અને સંયમના નિયમોને તમે અપનાવશો તો આ દુનિયાની અંદર તમને તમારો ઇતિહાસ મૂકીને જતા, તેજનો લીસોટો મૂકીને જતા કોઈ તમને અટકાવી નહીં શકે. બાકી આ ગુજરાતની ભૂમિ ઉપર આપણા જેવા કરોડો છોકરાઓને ધૂળ ભેગા ધૂળ કરી દીધા, જેને કોઈ જ ઓળખતું નથી. એમાં આપણી ગણતરી થશે તો વિશ્વના ઇતિહાસમાં અને સત્સંગના ઇતિહાસની અંદર આપણે પણ સંયમના નિયમ કેળવી, આપણે પણ કે યત્કિંચિત સેવાને આપણા માતા પિતા કે ગુરુનું નામ આપણે પણ આગળ લાવી શકીએ. એવા પ્રકારની બળ બુદ્ધિ અને શક્તિ આવે એ જ